ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં 16 કામદારો દાઝવાના મામલે તંગદિલી જોવા મળી છે। ભોગ બનનાર પરિવારોને ન્યાય અપાવવા ચૈતર વસાવા કંપની પર પહોંચ્યા હતા, પરંતુ મેનેજમેન્ટે 2 કલાક સુધી વાતચીત કરી નહોતી। બાદમાં ધારાસભ્ય ગેટ કૂદી અને અંદર પ્રવેશ્યા દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના આક્ષેપ થયા છે। ધારાસભ્યએ વળતર અને કાર્યવાહી કરવાની માંગ સાથે 30 તારીખે ફરી એકત્રિત થવાનો પ્લાન કર્યો। તો ઝઘડિયા જીઆઈડીસીમાં લાગેલી આગમાં કામદારોના દાઝવાના મામલે અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે। ભોગ બનનાર પરિવારને ન્યાય અપાવવા ધારાસભ્ય ચૈતર વસાવા કંપની પહોંચ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવા અને પરિવારજનના સદસ્ય વચ્ચે ઝપાઝપી થઈ હોવાની જાણકારી પણ સામે આવી હતી। ચૈતર વસાવાએ ભોગ બનનાર કર્મચારીના સગા રોશન વસાવાને લાફો માર્યો હોવાની જાણકારી। મળે અને કંપની મેનેજમેન્ટ એમની સાથે વાત કરે, પણ આજે પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવાર સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવી નથી। ઉલટાનો પોલીસનો ઉપયોગ કરીને ખોટી રીતે લાઠીચાર્જ કરવાનો અને અહીંના પરિવારજનો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી। અહીંના પીઆઈ દ્વારા સૂચનાઓ આપવામાં આવી, લાઠીચાર્જ કરવામાં આવી અને કેટલાક લોકોને એમાં પણ લાઠીઓ એમના પરિવાર સાથે એમને દૂર કરવામાં આવ્યા। ત્યારે અમારી લાગણી ને માગણી એટલી જ છે, એક ને એક દીકરા ગુમાવેલા છે, એમના નાના નાના છોકરાઓ છે અને એમનો પરિવાર આજે રજડે છે અને ડેડ બોડી 2 દિવસથી ત્યાં પીએમ રૂમમાં છે। ત્યારે કંપની મેનેજમેન્ટ આમાં યોગ્ય નિર્ણય કરે